કેટલો આનંદ થાય જે સ્કૂલમાં ભણેલા હોય તે સ્કૂલમાં જ અને તેમાંય મંચ પર બેસવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય એ તો બહુ ગજબની વાત કહી શકાય મિત્રો. જેમને બહુ રિસ્પેક્ટથી પ્રણામ કરી શકાય એવા ડૉક્ટર ખુશાલભાઈ, શ્રી શંકરભાઈ, હર્ષદભાઈ, મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, મારી સામે બિરાજમાન તમામ સ્નેહી સ્વજન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય ચેતનાબેન, સુમનભાઈ, ડૉક્ટર ઉમિત અને તમામ શિક્ષક મિત્રો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને સેવક મિત્રો, આજે એક અલગ પ્રસંગમાં અને 2017માં જેમ સરે કીધું તેમ એક અલગ પ્રસંગમાં આવવાનું થયેલું. પણ 2017માં એવું થયેલું કે મારે ખાલી 5 જ મિનિટ ભાગે આવેલી, કાર્યક્રમ બહુ લાંબો ચાલેલો, એટલે પછી હું બહુ લાંબુ જમવાનો ટાઈમ થાય એટલે બહુ લાંબુ ચલાવતોય નથી, કારણ કે એમાં પ્રેક્ટિકલ બનવું પડતું હોય છે. આજે આપણી પાસે સમય છે, થોડો તાપ હતો એટલે તાપ આ લોકો ઓછો કરો તે બદલ આભાર માનો, આમને તાળી પાડ દો આમના માટે કે આપણને ખરેખર પસીનો થતો હતો. કારણ કે એ લોકો મેનેજમેન્ટ તો બરાબર કે જરા પંખા મૂકવાનું જરાક એ લોકોને નહીં ખબર કે આટલું બધું શિયાળો તદ્દન જતો જ રહેશે આપણી વચ્ચે એવું અંદાજ નહીં હતો. મૂળ વાત તો એ છે, હેતુ બહુ સારો હતો, પણ એ લોકો આ છોડ્યું એટલે આપણને ગમ્યું, સરસ લાગે. હવે જરાક એમ 5-10 મિનિટ ખેંચાય તોય વાંધો નહીં આવે આપણને. મિત્રો, આજે મારે રમણભાઈથી શરૂઆત કરવી છે, જે પ્રોજેક્ટના કન્વીનર બન્યા છે. મારે જે વાત કરી આખી વાત ફેરવીને વાત કરવાનું મન થઈ ગયું. રમણભાઈનું 5 લાખનું મંજુલાબેન માટે એકવાર જોરદાર તાળી ફરી થઈ જાય. રમણભાઈની નિખાલસતા જુઓ, કારણ કે એ શેઠાણી છે એટલે એમની પાસે બોલાવી, એ બોલી શક્યા હોત, પણ એમણે જોડે રહેવાનું છે, હજી લાંબી ઇનિંગ આપવાની છે. એટલે એમણે તમે જુઓ દેવર્ષિભાઈ બી એમના સાસુજી પાસે આ સિલસિલો ખરેખર ચાલશે તો મજા આવશે અને શાળા પ્રગતિને પંથે ચાલશે ત્યાં મને પૂર્ણ શ્રદ્ધા છે. બાપુની એક કથામાં મને એક ઉદાહરણ બહુ પ્રિય લાગ્યું હતું, એ હું રમણભાઈને અને આખી એમની એન્ટાયર ટીમને હું સમર્પિત કરું છું, આપને બહુ જ ગમશે. મિત્રો, બાપુએ એમની એક કથામાં બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું કે એક શેઠ મૃત્યુના આરે હતો. મેં ઘણી જગ્યાએ ઉદાહરણ આપ્યું છે, મારા યુટ્યુબ પર વિડીયો પણ છે. ખાસ વચ્ચે હું આભાર માની લઉં ભાઈ શ્રી જયદીપભાઈ અને ભાઈ શ્રી રાજેશભાઈનો, જેણે મારી સેવા મને ઠેઠ નવસારી ગાયડામાં 2 લેક્ચર લઈને તરત અમે અહીં લઈને આવ્યા, તે બદલ એમનો પણ એકવાર જોરદાર તાળી જયદીપભાઈ અને રાજેશભાઈ માટે થઈ જાય. મિત્રો, ખરેખર એમનો ઋણી છું. મિત્રો, બાપુ એમની કથામાં ઉલ્લેખ કર્યો હતો કે એક શેઠ મરતા તો મરી ગયો, તૈયારીમાં હતો, અને એમણે એક વ્હીલ, જો કે હવે વ્હીલ બનવાની પ્રથા થઈ ગઈ છે, કારણ કે ક્યારે ભગવાનને કોની જરૂર પડી જાય. હવે તો 15-17 વર્ષના છોકરાની બી જરૂર પડવા માંડી. મને ઘણી એવું લાગે તો પીરસવાળા ઓછા હશે ઉપર સ્વર્ગમાં. જુવાનિયા પોયરાને લેવા માંડ્યો ભગવાન. પહેલાં તો થોડા વૃદ્ધોને આમ તેમ લેતો તો હજુ ચાલતું એમ, પણ જુવાનિયા છોકરાઓને લેવા માંડ્યો એટલે ક્યારેય કંઈ નક્કી નથી. એટલે પેલા શેઠ મરણ પથારી હતો અને એણે એક વ્હીલ બનાવ્યું, લખાણ કર્યું, આજની ભાષા આપણે વ્હીલ કહીએ છીએ. એમણે આખી સંપત્તિ વહેંચી આપીને 3 દીકરાઓ હતા. એમણે બધી સંપત્તિ વહેંચી, મૃત્યુ પામ્યા અને જે ક્રિયાક્રમના 10-12 દિવસ પૂર્ણ થયા પછી સંપત્તિ વહેંચવાનું કામ કર્યું. દરેકની નજર આ તો ઠીક છે કે ઉપર બેંક નથી, બાકી મોટે ભાગે અમુક બાપ એવા હોય કે બેંક ઉપર જો ત્યાં જ પૈસા જમા કરાવે ડાયરેક્ટ. એટલે આ માણસે એવું નહોતું કર્યું અને એમણે 3 દીકરાઓને સંપત્તિ વહેંચી. પણ એક સંપત્તિ વહેંચવામાં તકલીફ પડી, જે બાપુએ કીધું છે. એમની પાસે 17 ઊંટ હતા સાહેબ, પંકજભાઈ, 17 ઊંટ હતા અને 17 ઊંટ વહેંચવાની એમણે જે રીત લખેલી હતી બહુ ગજબની લખેલી હતી. તમે આને હું ગૂંચવાય છે તેવી લખેલી. 17 ઊંટ વહેંચવાની રીત લખેલી હતી. નાના છોકરાને અડધા, વચલા છોકરાને 6ઠા ભાગના, 3જા ભાગના, અને જે એકદમ મોટો છોકરો છે એને 9મા ભાગના. પહેલો જ પ્રશ્ન આવીને ઊભા રહી કે પેલા નાદલા જે છોકરો તેને અડધા આપવા કેવી રીતે? કારણ કે 17 ઊંટ એટલે અડધા તો થાય નહીં, અને પ્રાણી હત્યા તો તે વખતે નહોતી થતી એમ, એટલે પ્રાણી હત્યા નહીં કરવી એવું પાક્કી વાત હતી. 7 દિવસ સુધી, પહેલાં જેમ પોલીસ પટેલ હતા, મિત્રો જૂના જાણે છે, પહેલાં પોલીસ પટેલ રાજ કરતા ગામમાં, એમ તે વખતે પંચાયત રાજ કરતું, પંચ રાજ કરતું, અને પંચાયત બેસી 8 દિવસ સુધી પંચાયત ચાલી. મિત્રો, એનું સોલ્યુશન નહીં લાવી શક્યું. ત્યાં જ એક સંત ઓલિયા ફકીર જેવો માણસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. ત્યાં બધાએ વિનંતી કરી કે પધારો, ગ્રહણ કરો, દૂધ જે કંઈ તમારે ગ્રહણ કરવું તે ગ્રહણ કરો. એમણે કીધું, શું કંઈ પ્રશ્ન છે? તમે આટલા ભેગા થઈને બહુ ચિંતિત લાગો છો? તો કે હા, આ શેઠ
મરી તો ગયો પણ મળતો મળતો અમને મારતો કે 7 દિવસથી અમે સોલ્યુશન શોધી રહ્યા, સોલ્યુશન અમને જડતું નથી, શું કરીએ? એટલે કે શું છે? તો કે પ્રશ્ન આવો છે કે 17 ઊંટ બાકીનું તો વેચાઈ ગયું છે, 17 ઊંટ જે વેચવાના છે એમાં અડધા નાના દીકરાને, ત્રીજા ભાગના વચલાને અને 9મા ભાગના મોટા દીકરાને આપવાના છે. કઈ રીતે વેચવા કંઈ સમજણ નથી પડતી. પેલા ઓલિયા ફકીર જેવો માણસ સંત કક્ષાનો હતો એટલે એક ક્ષણ વિચાર કરીને કે ચાલો હમણાં વેચી આપું. ક્યાં 17 ઊંટ? કે 17 ઊંટ સામે ઊભા છે. સામે જાય છે આ માણસ, પોતાનો એક ઊંટ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો, પોતાનું ઊંટ લઈને જઈ રહ્યો હતો. 17ની સાથે પોતાનું ઊંટ ઊભું રાખે છે. કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. નાના દીકરાને બોલા, ભાઈ તું અહીં આવ, તારા કેટલા છે લખેલા? અડધા. તો કે અડધા, 18 અડધા 9 લઈ ગયો. ચાલો વચલાન, તારા કેટલા છે? ત્રીજા ભાગના 18 ત્રીજો ભાગ 6, તારી 18. ચાલ તારા 6 લે. પહેલા લઈ ગયો 9, બીજા લઈ ગયો 6. પેલાને બોલે તારા કેટલા લખેલા છે? કે 9મા ભાગના. 9 દુએ 18, તારા 2 પકડ. 9 ને 6 15 ને 2 17. 17 ઊંટ વેચાઈ ગયા મિત્રો. પેલો ઓલિયા ફકીર જેવો માણસ પોતાનું ઊંટ લઈને ચાલી ગયો. મિત્રો આ લોકો છે ને બહુ બુદ્ધિશાળી લોકો છે. એ લોકો છે રમણ કાકાને બનાવ્યા. એમને ખબર કે આ માણસ કોરા નથી એમ, એટલે આ માણસ પાસે જો કન્વીનર બનાવીએ તો જ્યાં સુધી પેલા સંત ઓલિયા ફકીર માણસે પોતાનું ઊંટ એડ કરેલું ને તો જ 17 વેચાયા, તેમ પહેલા એમણે શરૂઆત કરી દાનની સરવાણીની, તો ભલાને પ્રેરણા મળે. એમાં કોઈ શંકા નથી, મને પૂર્ણ શ્રદ્ધા છે. અને અહીંયા મહાન વિભૂતિઓ બેઠા છે ત્યારે એક વાત અમેરિકાની આપ સાથે શેર કરું. દીપકભાઈ સહમત થશે અને વિડીયોઝ પણ ઘણા બધા યુટ્યુબ પર અને ગૂગલ બાબામાં અવેલેબલ છે. મિત્રો એક દીકરી, વર્ષો પહેલાની વાત છે કે એક દીકરી, તે વખતે તમને ખબર હોય તો મિત્રો બહુ જૂના સમયની વાત છે, 19મી સદીની આજુબાજુની વાત છે. તે વખતે લંડનની અંદર ખાસ કરીને શાળા જે ચાલતી રવિવાર, એ લોકોની છે ને સન્ડે સ્કૂલ ચાલતી અને ચર્ચમાં ચાલતી. એ લોકો પાસે એવું કોઈ જગ્યા હતી નહીં, ચર્ચમાં સ્કૂલ ચાલતી. એક ગરીબ દીકરીની ઈચ્છા થઈ ગઈ કે મારે ભણવું છે, પણ રવિવારે એ જ્યારે પહોંચી ત્યારે આખું ચર્ચ ફૂલ હતું અને અંદર ભણી શકે તેવી જગ્યા હતી નહીં. અને એની આંખમાંથી ધડ આ સત્ય ઘટના છે, આંસુ પડવા માંડ્યા. આંસુ પડ્યા એટલે ત્યાં જ પાદરી, જે મુખ્ય પાદરી હતા જેનું નામ ડૉક્ટર રશેલ હતું, એ પસાર થયો. પૂછ્યું દીકરીને, કેમ બેટા, શું કેમ રડે છે? તો કે મારે અંદર ભણવા જવું છે પણ અંદર જગ્યા નથી અને લોકોએ મને કાઢી મૂકી. થોડીક જગ્યા આગળ છે પણ મને બેસવા નહીં દીધી, કારણ કે પેલી સ્લમ એરિયામાંથી આવતી, પોતાના વાડ વિખેર, કપડાં પણ એવા હતા, રદ્દી કપડાં પહેરેલા, એટલે એને બેસવા ન દીધી. કે તારે ભણવું જ છે, તારે આવવું જ છે ચર્ચમાં? તો કે હા. તો કે ચાલ મારી જોડે. એને પેલા પાદરી ડૉક્ટર રશેલ એને લઈ જાય છે અને આગળની રોમાં એને બેસાડે છે. દીકરી બહુ ખુશ થઈ જાય છે. અને તે દિવસે રાત્રે જ્યારે ઊંઘે તે પહેલાં એક વિચાર આવે છે, જે વ્યોમને, હસમુખભાઈને, રમણભાઈને જે સૂઝ્યું, એમની આખી એન્ટાયર ટીમને જે સૂઝ્યું, એક વિચાર આવે છે કે નાનું ચર્ચ છે, મારી જેવા તો કેટલાય લોકો નહીં ભણી શકતા હશે, કે ચર્ચમાં એન્ટર નહીં થઈ શકતા, તો એના માટે એક બિગ ચર્ચ, 70, 80, 90 વર્ષ જૂના થયેલા મકાનને હવે એને નવા જ કરવા પડે, એમ નવીનીકરણ કરવું જ પડે, જરૂરત છે, સમયની માંગ છે. એટલે દીકરી વિચાર કે આવું કંઈક થાય, એને માટે કંઈક કરવું મારે જોઈએ. આ એક નાની દીકરી, 5-6 વર્ષની દીકરી વિચારે છે મિત્રો. અને 2-1 વર્ષનો સમય નીકળી જાય છે અને એક દિવસ એ ચર્ચ આવતી હોય છે અને રોડ એક્સિડન્ટમાં કંઈ એનું મૃત્યુ થઈ જાય છે અને ઉચકીને એને લઈ જાય છે. અને ફાધર, મધર, અને એ લોકોને એવું હતું કે ભાઈ જે પાદરીએ શરૂઆતથી એને હેલ્પ કરી છે તો તે પાદરીને બોલાવવા છે. ડૉક્ટર રશેલને બોલાવ્યા. એને કંઈ ક્રિશ્ચનમાં પેલો કંઈ નવડાવવાનો રિવાજ હોય છે, ઉચકીને દીકરીને રશેલ લે છે. ત્યારે એની જે પેલું ફ્રોક, જે તે સ્કૂલનું પેલું પહેરેલું ચર્ચનું, એ ફ્રોકમાંથી એક ગરબડી અક્ષરવાળી, એકદમ જાણે પેલું કચરામાંથી કાગળ, તેવું કચરા જેવું કાગળ, ચિઠ્ઠી, અને એક તદ્દન જૂનું ઉકરડામાંથી પેલું પાકીટ મળેલું, તો લાલ કલરનું પાકીટ મળ્યું. પાદરીએ તે સમયે પોતાના ખિસ્સામાં મૂકી દીધું, ચિઠ્ઠી અને પેલું પર્સ. અને એનું ક્રિયાક્રમ બધો પત્યો અને પછી ત્યાં આગળ જ બેઠા હતા અને એના વાલીની સહમતી, એના પિતાશ્રીની સહમતીથી એ પર્સ અને પેલી ચિઠ્ઠી એ લઈ લે છે. અને તે દિવસે સન્ડેમાં કે બીજે દિવસે સન્ડેમાં જ્યારે બધા ભેગા થાય ત્યારે એ ચિઠ્ઠી વાંચે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. એ દીકરી લખે છે કે પેલા ગરબડી અક્ષરમાં લખેલું હતું, એને લખતા તો એટલું બધું આવડતું, ગરબડી અક્ષરમાં લખેલું કે
ચર્ચને હજી મારે મોટું બનાવવું છે, એને માટે હું પૈસા એકત્ર કરું છું. અને એના 57 સેન્ટ જે પેલા ભેગા થયેલા હતા, તેમાં 57 સેન્ટ પેલા પાકીટમાં હતા. મિત્રો, ત્યાં જ એક પત્રકાર બેઠો હોય છે અને પત્રકાર એ ન્યૂઝમાં આપે છે, અને ત્યાં જેમ દાનની સરવાણી અહીંયા શરૂ થઈ ત્યાં આગળ દાનની સરવાણી થાય છે. અને એક મિત્રની પૂરેપૂરી જમીન હોય છે, એ મિત્ર જમીન આપવા તૈયાર થાય છે. ત્યારે ચર્ચના પાદરી ડૉક્ટર રસેલ એવું કીધું કે તમારા જે ચર્ચને આટલી મોટી જમીન તમે આપો છો, પણ અમારી પાસે એટલા પૈસા નથી, તો કે માત્ર 57 સેન્ટ આપશો. આ સત્ય ઘટના છે દીપકભાઈ. 57 સેન્ટ એ લોકો આપે છે, અને એ આખી જમીન, મોટી જમીન અને આપી દેવામાં આવે છે. અને આખું ચર્ચ 5 વર્ષમાં, એ લોકો તે સમય થોડો જૂનો હતો, એટલે 5 વર્ષમાં $2.5 લાખ ભેગા થાય છે. અને આજે 3300 માણસ બેસી શકે એવી કેપેસિટી ધરાવે છે. અને એ જે છોકરી છે એ વિયેટ મેર, એનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે, અને 57 સેન્ટ પણ ત્યાં આગળ મૂકવામાં આવે છે, જે ફિલોડેલ્ફિયામાં ટેમ્પલ યુનિવર્સિટી ટેમ્પલ ચર્ચ છે. મિત્રો, આ ચર્ચ તો મોટું છે જ, 3300ની કેપેસિટી વાળું. ત્યાં આગળ સ્કૂલ અને કોલેજ પણ છે, હજારો વિદ્યાર્થીઓ ભણે છે. મિત્રો, એક આપનું નાનું સરખું દાન, $1 લાખ, $2 લાખ, $5 લાખની તમે ₹100 પણ એક વિદ્યાર્થી તરીકે દાન આપશો ને, તો પણ આ લોકો સ્વીકારશે. દરેકનું કોન્ટ્રીબ્યુશન હોવું બહુ અતિ અનિવાર્ય છે. અને બીજું, જે વ્યોમભાઈએ કહ્યું કે શિક્ષકો કેટલું બધું કામ, મેં બંને મિત્રોને પણ વાત કરી કે તમારું મેનેજમેન્ટ તમારા બહુ વખાણ કરતું હતું, બાકી મોટે ભાગે શિક્ષકોના વખાણ થાય બહુ ઓછું બને. પણ બન્યું, મને થોડું નવું લાગ્યું કે શિક્ષકો પોતાના સમય પછી પણ, બાકી અમર્ત્ય સાહેબ 12:30નો ટાઈમ જવાનો, તો 12:30ની ઉપર 1 મિનિટે ના થવા દે, નીકળી જ જવું જોઈએ. હું મારે રાખવાય નથી, સમજુ, હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું એટલે એવું નહીં, પણ મારે શા માટે એમને રોકવા હોય? મારે કામ હોય તો રોકવું, ન કામ હોય તો જવા જ જોઈએ. પણ એ લોકો એટલા બધા ફટાફટ નીકળે ને, એટલે હું ઘણીવાર ટોકું. મેં રમણભાઈને, હસમુખભાઈને વાત કરી હતી કે ઘણીવાર લોકોને સ્ટાફ મિટિંગમાં કહું કે તમે આવો ત્યારે એકદમ ધીમે ધીમે આવો ને, બિંદાસથી ચાલતા હોય એનો કોઈ વાંધો, પણ જાઓ ત્યારે તમે જરાક બહુ સ્પીડમાં નહીં જાઓ. એમાં તો પેલું પગ લૂછોડીને કંઈ પડલું તો પડી જવાય સારું એમ. એટલે થોડું ધીમે ધીમે ચાલો તો સારું થાય એમ, એવું માનવું એમ. એટલે શિક્ષક મિત્રો જ્યારે એક્સ્ટ્રા ક્લાસ લે છે, પોતાનો સમય પૂર્ણ થઈ ગયા પછી, મિત્રોએ કીધું મને, એટલે જોરદાર તાળી શિક્ષકો માટે પણ થઈ જાય, કારણ કે શિક્ષક વંદનીય છે, પૂજનીય છે. અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કલેક્ટર માટે બોલાતો શ્લોક નથી. અને BS સ્કૂલે જેમ ભીમભાઈની વાત કરી, એ પ્રૂવ કરી બતાવ્યું છે. મિત્રો, કોઈ નાની સૂની વાત નથી કે એક આચાર્યથી સ્કૂલ ઓળખાતી હોય. કેટલી મોટી ઘટના છે. શિક્ષક શું કરી શકે એનું સત્ય ઉદાહરણ, હું જ્યારે ડિવાઇન પબ્લિક સ્કૂલમાં વ્યમ ગયેલો તે વખતે આ ઉદાહરણ મેં આપ્યું હતું. ત્યારે હમણાંના કલેક્ટર અમારા અમિત પ્રકાશ યાદવજી ત્યાં ઉપસ્થિત હતા. મારા ઉદાહરણ પછી એમણે મારી 15 મિનિટ વાત કરી મારા અંગે એમણે. અને જે ગામની હવે તમને વાત કહેવા જઈ રહ્યો, સત્ય ઘટના છે, માટે એક શિક્ષક શું કરી શકે એ ગામની તમને, એ છે ખેડા જિલ્લાનું બોરસદ તાલુકાનું ગંભીરા ગામ છે. આજે પણ ઉપસ્થિત છે. આ ગામમાં શાળા ચાલે, પ્રાથમિક શાળા. એમાં બાજુના ગામમાં ભવૈયા આવે. કહું પહેલાં ભવઈ ભજવતા બધા એવા દ્વિઅર્થી શ્લોક, બધા બોલતા, બધા એવા શ્લોક બોલતા, અને ગમે તેવું બધું ગમે તેમ બોલતા અને લોકોને એન્ટરટેઇન કરતા. એટલે આ દ્વિઅર્થી બોલતા એને કારણે બાળકો ઉપર ખરાબ અસર ન પડે, આ શિક્ષકને વિચાર આવ્યો કે આ ભવૈયા આપણા ગામમાં આવવા જોઈએ નહીં. એટલે શિક્ષકને થયું કે શું કરું? તો જે દિવસે આવવાના હતા તેની આગલી રાતે, ત્યારે તો કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હતી નહીં, આગલી રાતે એ ત્યાં આગળ જાય છે શિક્ષક ચાલતા ચાલતા, અને જે મેઇન માણસ છે ને મળે છે, ભવૈયાના સરદારને મળે છે કે ભાઈ તું આનો મુખ્ય છે વ્યક્તિ? તો કે હા. તો કે તમે અમારા ગામમાં, આ ગંભીરા ગામમાં આવવાના છો? તો કે હા. ક્યારે આવવાના છે? કાલે આવવાના છે. તો તમે એ ગામમાં આવશો, તમને કેટલા રૂપિયા મળે? ભવાઈ કરશો તમે 2-3 દિવસ તો કેટલા રૂપિયા મળે? તો કે અમને 15 રૂપિયા મળશે. તે જમાનાની વાત છે. તો ત્યાંના શિક્ષક એમ કહ્યું, તમે નહીં આવો તો કે નહીં આવો, હું તમને પૈસા આપું, તમે નહીં આવો તો કે તો નહીં આવીએ, અમારે તો પૈસા સાથે મતલબ છે, અમારે તો ભવાઈ બી નહીં કરવું, પણ બેઠા તો પૈસા આપી દો, અમે તો જતા રહીએ અહીંથી, રાતો રાત જતા રહે તમે કહો તો અહીંથી. એટલે એ શિક્ષક સત્ય ઘટના છે હસમુખભાઈ, કે 20 રૂપિયા તે જમાનાનો પગાર શિક્ષકનો 5 રૂપિયા હતો મહિનાનો. આ શિક્ષક 20 રૂપિયા આપે છે ભવૈયાના સરદારને, અને ત્યાંથી લોકોને રવાના કરે છે. મિત્રો, આ શિક્ષક છે. શિક્ષક પોતાના પગારમાંથી અમુક ગરીબ બાળકોની ફી ચૂકવે છે. જે સિલસિલો મેં મળતા પણ શરૂ કર્યો,
કે જે ગરીબ બાળકો ભણવા પૈસા માટે જો નથી ભણતા એને માટે હું તૈયાર જ હું, ઓલવેઝ તૈયાર હોઉં છું. એમ તમારી શાળાના શિક્ષકો પણ આ કર્તવ્ય કર્મ કરે છે. ત્રીજું કે શાળાએ જે તમારી જેવા અને મારી જેવા, મારી શાળા જુદી છે પણ શાળા એ શાળા જ છે, જે વિદ્વાન લોકો આપ્યા છે ભેટ, એમાં એક વિદ્વાનની વાત કરી લઉં. જે ગુરુનું નામ છે સ્વામી સમર્થ રામદાસજી, જે શિવાના ગુરુ હતા. સત્ય ઘટના છે આ પણ. મિત્રો, એક દિવસ એવું થયું કે એમના જે શિષ્યો હતા ને સ્વામી રામદાસના, તે ઘણા લોકો અંદરથી ચિંતિત હતા. એ લોકોને એમ હતું કે શિવાને બહુ ગુરુ મહત્વ આપે છે. અને ઘણીવાર આપણે શાળાના શિક્ષકોને નમ્ર વિનંતી કરું છું, જો કે સ્કૂલમાં થાય છે, કોલેજમાં બાળકો અમને ફરિયાદ કરે છે કે આ રોશની ટીચર છે ને અમુકને જ મહત્વ આપે, બીજા અમને તો બોલાવે હો નહીં એમ કે. એટલે મહેરબાની કરીને કોઈ બાળકને બહુ મહત્વ પણ નહીં આપતા, બધાને સરખા રાખજો. 9 અ બી સરખો, 9 બ બી સરખો, 9 ક બી સરખો અને 9 ડ બી સરખો. અને તમારી સામે જે ઊભો છું એ ડનો જ વિદ્યાર્થી સમજી લો. એટલે ઝીરોમાંથી હીરો થઈ શકાય એવું મેં સાબિત કરીને બતાવ્યું છે. કારણ કે મારા સરે એકવાર પંકજભાઈ મને બહુ મારેલો 10મા ધોરણમાં. એટલે આ શિક્ષકો સાથે હમણાં પણ કલેક્ટરે મિટિંગ બોલાવી ત્યારે હું ગયો હતો એ લોકોને ટ્રેનિંગ માટે. ત્યારે મેં કહ્યું હતું કે એક આચાર્ય મને બહુ, અંગ્રેજીના સર મને બહુ માર્યો હતો, પુષ્કળ માર્યો. અને મને શિક્ષકો દ્વારા બહુ લાભ મળ્યો, બહુ માર ખાધો, 12મા સુધી માર ખાધો પંકજભાઈ. હા, અને એટલે જ પાક્કો થઈ ગયો. શિક્ષકે એટલો 10મા ધોરણો ભણતો શિક્ષકે એટલો બધો માર્યો, મને ખબર હતી કે હા સારું મારે છે આટલો બધો. પછી બોલ્યા સર, ત્યારે પ્રિન્સિપલ હતા CK પટેલ સર, નામ બી આજે યાદ છે. 83ની વાત, 83ની વાત સર. તો કે નકલ કરે ચાલો એમ કે. એટલે મને ખ્યાલ આવ્યો કે સર જતા ને, સર આમ એમ છે ને હાથમાં જરા તકલીફ હતી, એટલે આમ ચોક આમ પકડતા. એટલે સર આમ જતા ને પછી જે પેલા ચોકના ટુકડા પડેલા હોય ને તે પછી હું વણતો અને એ બોર્ડ પર આમ સરની સ્ટાઇલમાં લખતો. એક છોકરીએ કહી દીધું કે સર આ તમારી સ્ટાઇલ મારતો છે. અને સરે જે માર સલ્લો બોલાવ્યો, પેટ ભરીને માર લીધો. મિત્રો, ઘણાને સવાલ એ પૂછ્યો કે મને માર્યો તે યોગ્ય હતો? હા કે ના? મારવો જોઈતો તો હા? હા કે ના? તમે શું કહો? હા? મિત્રો, એકચ્યુઅલી મને મારવાની કોઈ જરૂર નહોતી. જ્યારે શિક્ષક આચાર્ય મિત્ર CK પટેલ સર અંગ્રેજી બહુ સારું ભણાવતા, પણ મને નહીં આવડતું, એ મારી મર્યાદા હતી. પણ સરને જ્યારે પેલી છોકરીએ કીધું ત્યારે સરે સ્ટેજ ઉપર નાચવું જોઈતું હતું કે આ છોકરો આજે લખે છે, આવતીકાલે શિક્ષક બનશે. સર, મને 33 વર્ષ થઈ ગયા શિક્ષક તરીકેનું ધર્મ બજાવું છું. સર પાસે આંખ હતી પણ વિઝન નહીં હતું. સર, તમામ શિક્ષક મિત્રોને વિનંતી કરું છું, કોઈ પણ બાળકને અંડર એસ્ટિમેટ કરશો નહીં. મિત્રો, ધોરણ 10માં પંકજભાઈ 4માં 35 માર્કે પાસ થયેલો વિદ્યાર્થી આજ તમારી સમક્ષ ઊભો છે, ઇન્ક્લુડિંગ નરેન્દ્ર મોદી સમક્ષ ઊભો છે. ક્વોલિટી નરેન્દ્ર મોદીથી માંડીને કોઈ વર્ગ એવો વાપીથી કચ્છ સુધી બાકી નથી કે જ્યાં સુધી આપણે નહીં પહોંચી શક્યા હોય. આજે 439મું લેક્ચર્સ છે. અમે પરિચય માંગો, પરિચય હું બોલીશ જ મારો પરિચય, મારે પરિચય આપવાની કશી જરૂર નથી. મિત્રો, હું બોલીશ એ મારો પરિચય છે. એક વિદ્યાર્થી શું કરી શકે? એટલે શિવાના ગુરુ સ્વામી સમર્થ રામદાસજીને પેલા છોકરાઓએ કમ્પ્લેન કરી, શિષ્યોએ, કે તમે શિવાને વધારે મહત્વ આપો છો. એક દિવસ એની પરીક્ષા લેવા માટે સ્વામી સમર્થ રામદાસજી જંગલમાં જાય છે. આ સત્ય ઘટના છે. જંગલમાં જઈને એક ગુફામાં બેસે છે ને પછી સૂઈ જાય છે. અને મને પેટમાં બહુ સૂડ ઉપડી, મને પેટમાં બહુ દુખે. સ્વામી સમર્થ રામદાસજીએ કહ્યું. બધા શિષ્યો પૂછે શું કરું? એટલે ત્યાં શિવો આવી જાય. શિવો કે પ્રભુ શું કરું આપની સેવામાં, કેમ તમને દુખે છે? તો એમણે કીધું કે સિંહણનું દૂધ જોઈએ, હું પીશ તો જ મારું પેટમાંથી દર્દ ઓછું થશે. તો બધા જે બાકીના શિષ્યો હતા બધા સાઈડમાં, સિંહણનું દૂધ કોણ કાઢવા જાય? આ સત્ય ઘટના છે. શિવો તરત જ, કારણ કે સિંહણનું દૂધ તાંબા પિત્તળમાં ટકતું નથી, ફાડી નાખે છે. મિત્રો, સુવર્ણ પાત્ર જોઈએ છે. મિત્રો, સુવર્ણ પાત્ર લઈને શિવો દોડે છે. રાતનો સમય છે. મિત્રો, સિંહણ પોતાના સાવજ સાથે, બાળકો સાથે બેઠી છે, પગે લાગે, પ્રણામ કરે છે શિવો કે હે માં, મારા ગુરુવરને પેટમાં સૂળ ઉપડી છે, એની સેવામાં દૂધ જોઈએ છે. અને તરત જ જે પેલી સિંહણ હતી એનો પગ ચાટવા માંડે છે. તે દરમિયાન એણે એક કમિટમેન્ટ આપ્યું કે તારે પછી મારો ભોગ લેવો તો લઈ લેજે, હું કોઈ બાળકને કે તને મારવા નથી આવ્યો, પણ મારા ગુરુની સેવામાં દૂધ જોઈએ છે. મિત્રો, જેવી સિંહણ પગ ચાટે તરત જ દૂધ કાઢી લે છે અને તાંબો ભરીને, આખું સુવર્ણ પાત્ર ભરીને દૂધ લઈ જાય છે.
મિત્રો બધા શિષ્યો હાજર હોય છે. કહે છે, ગુરુવર દૂધ. તો કે શિવા તું સિંહણનું દૂધ લાવે? તો કે હા ગુરુવર. મિત્રો જવાબ આપવાની જરૂર નથી કે શિવો કેમ વધારે પ્રિય હતો. આ શાળાને તમે તમામ લોકો એટલા માટે પ્રિય છે ને તમારી સાથે વસનારા કેટલાય અમેરિકામાં, કેનેડામાં કે બહારના દેશોમાં એટલા પ્રિય કે અહીંયા ભારતમાં પણ એટલા પ્રિય એટલા છે કે તમારા જે ગુરુ લોકો છે ને તમને શિવા જેવા બનાવ્યા છે કે તમે આવતીકાલે કોઈ જગ્યાએ પાછા નહીં પડો. BABS શાળા એવું તમને સંસ્કાર અને શિક્ષણનું સિંચન કર્યું છે. શિક્ષણ કદી તમને તકલીફ નથી આપતું અને સંસ્કાર તમને નીચા નથી પડવા દેતું. આ કામ BABS શાળા કરે છે. કારણ કે 17માં પણ આવ્યો એટલે મને ખબર છે. ચોથી મહત્વની વાત મિત્રો, 2 ફરિશ્તા જે કામ આ શાળા કરે છે. આ બધી જ વાતો મેં 4-5 પરિપ્રેક્ષમાં લીધી છે. ટ્રસ્ટીઓને પણ લીધી, શિક્ષકોને પણ લીધી, વાલીઓને પણ લીધી અને તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ લીધી છે. અને છેલ્લી મહત્વની વાત જે મારે 2 વાત બહુ પીક પોઈન્ટ પર કરવી છે તે વાત હું પછી કરું, પણ આ એક વાત શેર કરી લઉં કે 2 ફરિશ્તા ભગવાનના, એમાં એક ફરિશ્તો પૃથ્વી પરથી સ્વર્ગથી એટલા આંટા મારે અને એક પેલો નિરાંતે બેસી રહી. એક દિવસ થયું એવું કે પેલાને થોડોક ટાઈમ મળી ગયો. કોણ? પેલો બહુ આંટા મારતો, બહુ બિઝી હતો ને તેને થોડો ટાઈમ મળી ગયો. પેલા નવરો જે ફરિશ્તો બેસી રહેતો એની સાથે વાર્તાલાપ કર્યો કે ભાઈ તને કામ ભગવાને એવું તો શું સોંપેલું છે કે તું આટલી દોડધાડ કરે? કે મને ભગવાને કામ એવું સોંપેલું છે કે કોઈ પણ મંદિરમાં કે ઘરે પ્રાર્થના કરે કે મને આ જોઈએ, મારી આ તમન્ના પૂરી કરો, તો હું ભગવાનને તરત જ મેસેજ પહોંચાડું છું. અને કેટલા લોકો કેટલું બધું માંગે. ભિખારી તો બહાર માંગે પણ મંદિરમાં જઈને મોટા ભિખારી માંગે. એટલે એ બધું પહોંચાડું એમ કે. એટલે પેલાને ક્વેશ્ચન થયો કે તને કયું કામ સોંપેલું છે? એટલે પેલા મોટું બગાસું ખાધું. કુશલભાઈ મોટું બગાસું ખાઈને એમ કહ્યું કે મને તારી કરતાં થોડું ઉલટું કામ સોંપેલું છે. હૃદયથી સાંભળજો, સાથે લઈને જજો. મને કામ એ સોંપેલું છે કે જે લોકોની ભગવાને તમન્ના પૂરી કરી હોય એને કૃતજ્ઞતા, એટીટ્યુડ ટર્ન ઇન્ટુ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કામ કોઈક એમ કે હે પ્રભુ તારા 10 હાથ મારા પર છે. હું હૃદયથી કહું છું, હમણાં તમારા બધાની હાજરીમાં મેં હજારો માણસોની હાજરીમાં કીધું છે કે ભગવાનના 10 હાથ કે જેટલા બી હાથ હશે ને બધા મારા માથા પર છે. ભગવાને એટલી કૃપા કરી. કારણ કે માણસે ક્યારેય પોતાનો અતીત અને ઓકાત નહીં ભૂલવી જોઈએ. ઉડવાની છૂટ છે પણ પગ તમારા જમીનને અડેલા હોવા જોઈએ. મને ખબર છે કે મને ઇઝ એમ આર વોઝ વેર કશું આવડતું નહોતું અને ખાલી જગ્યા પૂરતો મને અવયવ પાડતા નહીં આવડતું. તો આ શિક્ષકોને પાસ કર્યો પ્રમાણિકભાઈથી, બોલો 35 આવી ગયેલા. તો મને તો મારી ઓકાત ખબર છે. અને ભગવાને કેટલું આપ્યું આજે. જે 79 યર્સ ઓલ્ડ ગાયડા કોલેજ જેમાં હું ભણેલો, તમારી જેમ જે કોલેજમાં ભણેલો FYSY TY એ જ કોલેજમાં અધ્યાપક 33 વર્ષથી, અને એ જ કોલેજમાં જેમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું, પહેલું મારી જિંદગીનું પહેલું ઇન્ટરવ્યૂ કુશલભાઈ, એ ઇન્ટરવ્યૂ જે પ્રિન્સિપાલ ઓફિસમાં બેસીને આપેલું એ પ્રિન્સિપાલની ચેર ઉપર આજે હું બેસું છું. મારા માટે કેટલી ધન્યતાની વાત છે. એટલે ભગવાનની કૃપા એટલી બધી મારી પર છે કારણ કે મને મારો અતીત ખબર છે અને મારી ઓકાત પણ ખબર છે કે મને કેટલું આવડે છે. એ માણસે ક્યારેય નહીં ભૂલવું જોઈએ. એટલે પેલા ફરિશ્તાએ કહ્યું કે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કામ મને સોંપ્યું છે. એવું થતું જ નથી. બહુ ઓછા લોકો એવું કહે કે હે ભગવાન તે મારી પર બહુ મોટી કૃપા કરી. પણ ઉલટું પેલો ફરિશ્તો એવું કહે છે કે એકચ્યુઅલી ભગવાન કૃપા કરે પછી એવું થાય કે ભગવાનને જ ભૂલી જાય. તકલીફ આ પડે છે. એટલે મિત્રો જે આપણને મળ્યું છે આપણી કેપેસિટી કરતાં તો ભગવાને ખરેખર દરેક સહમત થશે. એક વ્યક્તિ સહમત. કુશલભાઈ સાથે એક ક્ષણ માટે વાત કરી, વ્યોમે પરિચય કર્યો તે કીધું કે બહુ સારા સર્જન ડૉક્ટર છે અને બહુ સારું કામ કરે છે. એટલે એમણે તરત એક શબ્દ કીધો, મને બહુ હૃદયસ્પર્શી લાગ્યો કે ભગવાન કરે છે, એવું નથી કરતો. હમણાં પણ તમને કહી દઉં કે આ જે બોલી રહ્યો છું ને મારી પાસે કશું જ મટીરિયલ નથી. જે બોલું છું ને એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બોલાવે છે. મારી કોઈ તાકાત નથી બોલવાની. એ જે બોલાવે છે તે બોલું છું. આજે બારડોલીમાં લગભગ 6ઠ્ઠી વખત આવ્યો છું. મને ગમે છે. દિનેશભાઈ લઈને આવે છે, વ્યોમ લઈને આવે, અચલ લઈને આવે, મને તો ગમે. કોઈ ને કોઈ માધ્યમથી દિનેશભાઈ સતત એમ કંઈ ને કંઈ એમ કરવાનું લઈ જ આવે મને એમ પકડીને. એટલે જે બોલું છું ને ત્યાં મારું 0 કોન્ટ્રીબ્યુશન છે. તમારે જે કંઈ કહેવું હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને કહેજો. કારણ કે એના ફોર્સથી હું બોલું છું. મારી કોઈ તાકાત નથી મિત્રો, સત્ય કહું છું.
બંદૂકની ગોળી મારો અને માણસ મરી જાય એ ટ્રિગરના ફોર્સથી માણસ મરે છે. બાકી બંદૂકમાંથી ગોળી કાઢું આમ માર દો કે માણસ મરે? ક્યારે નહીં મરે. એટલે મારી પાછળ જે હું બોલું છું ને, ટ્રિગર જે ફોર્સ છે ને, એ પૂર્ણ પુરુષોત્તમનો છે. જ્યારે નામ બોલે ને સર, કે ગુર્જર સર બોલશે, ત્યારે મેં પૂર્ણ પુરુષોત્તમને પ્રાર્થના કરી કે તું જે બોલાવ ને તે બોલા. કે મારી તો કશી ઇજ્જત જવાની નથી ને. જશે તો એને જશે. અને એ તો નરસિંહ મહેતાની બી ઇજ્જત બચાવતો હોય, સુરદાસની ઇજ્જત બચાવતો, આપણી તો બચાવે જ. અને 439 બચાવીશ તો હવે બચાવશે, કારણ કે હું ખાલી છું. અને વાંસળી ખાલી હોય તો વાગે મિત્રો, બાકી ભરાયેલી હોય તો ક્યારેય વાગતી નથી. ખાલી થઈ જાવ, મજા આવશે. જીવન જીવવાની મજા આવશે. મિત્રો, આજે દાનની વાત કરવી છે. તો દાનના મુખ્ય 5 પ્રકાર છે. સૌને હું ભેટ કરું છું. અદ્ભુત વાત છે. તમે નહીં ઈચ્છો ને કે સરે કેવું તો મારે વાત યાદ નથી રાખવી ને, છતાં તમે ઘરે જઈને રાત્રે સૂતી વખતે પણ તમારે મને યાદ કરવો પડે કે આ કાથી પકડી લાવેલા નવસારીથી આ માણાને. તમે ક્યારેય મને ભૂલી જ નહીં શકશો. ગેરંટી સાથે કહું, ભૂલવા ઈચ્છો તો પણ નહીં ભૂલી શકો. કારણ કે મારો પ્રભાવ છે જ નહીં, પૂર્ણ પુરુષોત્તમનો પ્રભાવ છે. ભૂલવું તમારા માટે કઠિન છે. પહેલા પ્રકારનું દાન છે અર્થદાન. 5 લાખ, 1 લાખ, 40 લાખ, આમ તો કેટલા બધા આંકડા બોલ્યો. આટલા બધા દાનો ભૂતકાળમાં પણ આપ્યા છે, આજે પણ લોકો આપી રહ્યા છે ને હવે પણ આપશે. અર્થદાન સર્વશ્રેષ્ઠ દાન છે. જેની પાસે પૈસા છે એ અર્થદાન આપે છે, સર્વશ્રેષ્ઠ દાન છે. બીજું સમયદાન, અદ્ભુત દાન છે. જે લોકો અર્થ નથી આપી શકતા, પોતાનો સમય આપે છે સંસ્થાના ભલા માટે. અર્થદાન અને સમયદાનમાં એક પણ ચડતું કે ઉતરતું નથી મિત્રો, બેવ પેરેલલ છે. એક અર્થ આપે છે, બીજો સમય આપે છે, બોથ આર પેરેલલ. ત્રીજું દાનનો પ્રકાર છે બુદ્ધિદાન. કોઈ માણસ પાસે અર્થ પણ નથી, સમય પણ નથી, પણ આપણને આઈડિયાઝ આપે છે કે આવું કામ કરો બેસ્ટ થશે. બુદ્ધિદાન છે, બેસ્ટ દાન છે બુદ્ધિદાન પણ. ચોથું દાન છે શબ્દદાન છે. આ લોકો જ્યારે આવ્યા ત્યારે લોકોને 5-10 મિનિટનો સમય મેં લીધો. રમણભાઈનો, હર્ષુભાઈનો, વ્યોમનો, પંકજભાઈનો, બધાનો મેં સમય લીધો. મારી ઓફિસમાં બેઠા બેઠા મેં વાત કરી, જે તમારી સાથે શેર કરવાનું મને મન થાય છે. જે હવે જે દાનનો પ્રકાર આવે તે સંદર્ભમાં, એ દાનનું નામ છે શબ્દદાન. તમે આ લોકોએ છે ને એવો પ્રયોગ કર્યો છે કે અહીંયા હમણાં બહુ ઓછા આવશે, એનઆરએ જે આવ્યા છે બહુ ઓછા આવશે, અને તમે જો ઓછા જ છો, રાઈટ? પણ તમે આ સ્કૂલના બ્રાન્ડ એમ્બેસેડર્સ છો. શબ્દદાન, શબ્દદાનનો અર્થ એ થાય છે કે હું 2013માં નવસારીના આહિર સમાજમાં ગયેલો સાહેબ. આહિર સમાજમાં ગયો, ત્યાં આગળ તે દિવસે ટ્રસ્ટની સ્થાપના થયેલું, 0 બેલેન્સથી ટ્રસ્ટ સ્થપાયેલું. જેમ આજે શરૂઆત જ વ્યોમે કરી કે ભાઈ આજથી આપણે નવું કરીએ છીએ, એના માટે એક રિહર્સલ જેવું કહી શકાય, સ્નેહ મિલન એમ. તો 2013માં ટ્રસ્ટ નવું સ્થપાયું, 1 પણ રૂપિયોની, આ સત્ય બાબત છે. જ્યારે લોકો મને 2023માં પાછો બોલાવ્યો, હમણે થોડા મહિના પહેલાં, ત્યારે લોકો ઓફિસમાં જ્યારે મને આમંત્રણ આપવા આવે ને, ત્યારે લોકો મને કીધું, પહેલાં જે છોકરો હતો સંજય આહિર, તે મારો વિદ્યાર્થી કોલેજનો, એટલે મને પગે લાગ્યો અને મને કીધું કે સર એક વાત કહેવી છે. મેં બોલ દીકરા, કે આજે આહિર સમાજ 10 વર્ષ પછી જે સ્થાન ઉપર છે એ સંપૂર્ણપણે તમને આભારી છે. ભાઈ કેમ? એવું તો મેં શું કર્યું? સર તમે જ્યારે 2013માં આવેલા ને, તો તે વખતે 2013માં એવું થયેલું કે કંઈ જ નહીં હતું, પણ તમારું એક ઉદાહરણ જે હું તમને આપીને જઈશ, એક ઉદાહરણ ઘણા બધાના મન બદલી કાઢ્યા. અને એમાંના જે એક હરીશભાઈ આહિર કરીને છે, એમની જોડે આવેલા, કે હરીશ કાકા આવ્યા છે, એ જ તમને કહે છે. એટલે હરીશ કાકાએ વાત શરૂ કરી. સર એને ઉદાહરણ પણ યાદ હતું. જયદીપભાઈ જેમ મને કીધું કે તાજા ફૂલો વેચાય છે, એમણે કંઈ મારા યુટ્યુબ પર વિડીયો સાંભળ્યો હશે, એમ એમણે કીધું સર તમે પેલું જે ઉદાહરણ આપેલું ને એના પરથી મને પ્રેરણા મળી, શબ્દદાન, કે મારે આપવું જોઈએ. અને હરીશભાઈ આહિરે છેલ્લા 10 વર્ષથી પંકજભાઈ 1 લાખ રૂપિયા દર વર્ષે આપે, 10 લાખ રૂપિયા દાન આપ્યું અને કરોડો રૂપિયા દાન અપાવ્યું. આજે એમ કે આહિર સમાજમાં 3 કરોડની એફડી છે અને એમાંથી સેવાના કેટલા બધા કામો કરે છે મિત્રો. શબ્દદાન, એક શબ્દ માણસના હૃદયને સ્પર્શી જાય છે. એટલે ચોથું દાન થયું શબ્દદાન, પહેલું દાન થયું અર્થદાન,
જેની પાસે અર્થ હોય તે અર્થ આપી શકે, જેની પાસે સમય હોય તે સમય આપી શકે, જેની પાસે કોઈ સારા આઈડિયાઝ છે તો આઈડિયાઝ આપી શકે છે, અને જેની પાસે કશું નથી એ લોકો શબ્દ આપી શકે કે ભાઈ આવું એક સારું કાર્ય 20 શાળા કરે છે તો યાર તારી પાસે પૈસા તું આપ. પોતાની વાત મૂકે અને લોકો દાન આપે. શબ્દ દાન છે. 5મું દાન છે શ્રમદાન છે. કોઈ શ્રમ કરે. મેનેજમેન્ટના જે પદાધિકારીઓ બેઠા છે એ દિવસ રાત જોયા વગર શ્રમ કરે છે કે શાળાની ઉન્નતિ કેવી રીતે થઈ શકે છે. અને 6થું દાન ગઝબનું દાન છે, જે તમામ પાસે થોડું ઘણું છે. મારી પાસે 2-4% હશે, કોઈ પાસે 20%, કોઈ પાસે દીપકભાઈ 50% બી કોઈ પાસે, કોઈ પાસે 90% બી હોય. એ છે નડતર દાન. કોઈને નડતા નો. દિનેશભાઈ બરાબર ને? કોઈ આપતું હોય તો નડતા નો. નડતર દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. એટલે જે કોઈ આપતું હોય તો આપવા માટે કહેજોલા કે આ નહીં આપો એવું નહીં બોલતા, કોઈ નડતા નહીં. એટલે જેની પાસે જેટલા ટકા હોય તે આ મંડપમાં મૂકીને જજો, માથાકૂટ રહી જ નહીં. સ્કૂલે જે કરવું તે કરે, યજ્ઞ કરે, હોમ કરે, જે કરે કરે, પણ આપણી પાસે નડતર દાન એક શબ્દ પણ એવો નહીં હોવો જોઈએ કે સામેના માણસને ડિમોટિવેટ કરે. એટલે આ દાનના મુખ્ય 6 પ્રકાર આપ સાથે શેર કર્યા છે. એક છેલ્લી વાત કહીને મારી વાતને, કારણ કે 30 મિનિટ થઈ ગઈ છે એટલે મારી વાતને હું અલ્પવિરામ આપીશ, પણ છેલ્લી એક વાત કે આ લોકો જે કામ કરે છે ને આખું મેનેજમેન્ટ, એ કામ કેવી રીતે કરે છે? હનુમાનજી રામ ભક્ત એ જે સેવા કરતા, આ નિસ્વાર્થ ભાવે સેવા છે. મંડળમાં જે લોકો કામ કરે છે પોતાના કોઈ પગાર નથી, પોતાનો સમય આપે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો સેવા પણ કેવી રીતે? તો પહેલો જે સેવાનો પ્રકાર બાપુએ બહુ સરસ કીધો છે, મને બહુ ગમે છે એટલા માટે હું તમારી સાથે શેર કરું છું. મમતા છે. બહુ મમત્વ ભાવથી સેવા કરે છે. ત્રીજું છે ક્ષમતા છે. ક્ષમતા એટલે મેનેજમેન્ટના સદસ્યો પણ એ જ રીતે આચાર્યને પણ એ જ રાખે છે, શિક્ષકોને પણ એ જ રાખે, બિન શૈક્ષણિક કર્મચારીને પણ, અને સેવકભાઈને પણ એ જ રાખે છે. ક્ષમતા, સમત્વ ભાવ છે. ત્રીજું છે ક્ષમતા. કોઈની ક્ષમતા હોસ્પિટલ બનાવી, આખી એક હોસ્પિટલ જાતે બનાવી નાખવાની ક્ષમતા, એક સ્કૂલ જાતે. નારાયણભાઈ ભક્તા બહુ મોટું દાન આપનાર મહાવીર કહી શકાય, આપણી વચ્ચે નથી પણ કેટલું દાન કર્યું છે. એવા 11 લાખના દાતા પણ આપણી જોડે પણ બેઠા છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે અલગ અલગ લોકો પોતાની ક્ષમતા અનુસાર દાન આપે છે. એટલે મમતા, સમતા, ક્ષમતા, અને ચોથું જે આ લોકોમાં તમને જોઈ રહ્યા છો એ અહંકાર નથી, નમ્રતા છે. તો એકવાર જોરદાર તાળી મેનેજમેન્ટ માટે થઈ જાય કે તમે લોકોએ જે લોકોની પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એ બેસાડ્યા છે એ લોકો બહુ સારી પ્રગતિ કરે, શાળાનું હંમેશા સારું હિત ઈચ્છે છે. અને છેલ્લું ઉદાહરણ જે મેં તમને કીધું કે આહિર સમાજમાં કહેલું ને એમને દાન આપવાની પ્રેરણા મળેલી હરીશભાઈ આહિરને, એ ઉદાહરણ સાથે શેર કરીને પછી મારી વાતને અલ્પવિરામ આપીશ. મિત્રો, એક શેઠ પાસે એક ભિખારી આવે છે. ભિખારી ભિક્ષાંદેહી કહે છે. એટલે શેઠ ના પાડે છે. તો પેલા ભિખારીએ કીધું કે શેઠ એક કામ કરો, તમારી પાસે કોઈ જૂના વસ્ત્ર હોય ને તો મને આપી દો. શેઠ ના પાડે, જૂના વસ્ત્ર નથી. તો કે કંઈ તપેલી જેવું, વાડકા જેવું કંઈ હોય તો તે મને આપી દો, મારે ભીખ માગવા માટે કામ લાગશે. તો કે તે નથી. તો કે રોટલી પૂરીનો કોઈ ટુકડો આપી દો, કંઈ રાતનું કે શાક રોટલી વધેલ તે આપી દો. તો કે તે નથી. તો કે 5 રૂપિયાનો સિક્કો આપી દો. હવે તો ભિખારી લોકો બી રાખે હે કે હા તમને બતાવે, સ્કેન કરી દે એમ કે હા. એટલે એ હવે અંડર એસ્ટિમેટ ભિખારી બી નહીં કરે. હા, પણ 5 રૂપિયાનો સિક્કો બી શેઠે ના પાડી, 4 વસ્તુમાં ના પાડી. એટલે પેલા ભિખારી કે શેઠ તમારા ચરણોમાં રહેલી ચપટી ધૂળ આપી દો. એટલે શેઠે જોયું કે આમાં આપવામાં કંઈ વાંધો નથી. એટલે શેઠે જેવી ચપટી ધૂળ ઉપાડીને ત્યાં સાયકોલોજી આવી ગઈ, અમારું મનોવિજ્ઞાન આવી ગયું. કે વિચાર આવ્યો શેઠને, ખરો ચપટી ધૂળને તો શું કરવાનો હોય એમ. એટલે શેઠે ચપટી ધૂળ લઈ તો લીધી જ. ચપટી ધૂળ આપતા ભિખારીના હાથમાં મૂકતા મૂકતા શેઠે પ્રશ્ન કર્યો કે હે ભિખારી, ચપટી ધૂળને કરશે શું? ત્યારે ભિખારીએ બહુ મસ્ત જવાબ આપ્યો મિત્રો કે હે શેઠ, આ ચપટી ધૂળ મારે કશી જ કામ લાગવાનું નથી, પણ તમને આપતા શીખવું છું. આજે ચપટી ધૂળ આપશો તો આવતીકાલે કંઈક ને કંઈક આપશો.
અને કુદરતે આપણને એટલું બધું આપ્યું છે એટલે BABS સ્કૂલે તમને વાવવા માટે બોલાવ્યા છે. આવનારી 118 વર્ષ પછી પણ લોકો લણશે. એટલે આપને નમ્ર વિનંતી છે કે આપ કંઈક ને કંઈક આપો, કારણ કે આપવું આપણા હાથમાં છે, લેવું આપણા હાથમાં નથી. હંમેશા આપનારનો હાથ ઉપર હોય છે, લેનારનો હાથ હંમેશા નીચે હોય છે. BABS સ્કૂલ તમારી પાસે આજે લેવા આવી છે, તો આપ ઉદાર હૃદયે આપો. એ બહુ જરૂરી છે, કારણ કે આપનાર હંમેશા આગળ હોય છે. કારણ કે આપ સૌ જાણો છો કે અનાજ, બધા ખેડૂત મિત્રો છો, ઘઉંનો એક દાણો વાવવામાં આવે છે ખેડૂત જમીનમાં, અને એક કંઠી ઉપર હજારો દાણા આપે છે. એટલે આપશો તેનું ક્યારેય ઘટ્યું નથી, એની મને પૂર્ણ શ્રદ્ધા છે, ભગવાન પર શ્રદ્ધા છે. આજની ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. મને બોલાવવામાં જેણે શ્રમ કર્યો, આપણા વચ્ચે મને જે કડી બનાવ્યો એવો મારો વ્યોમ અને એમની આખી એન્ટાયર ટીમ, દિનેશભાઈથી માંડીને, હસમુખભાઈથી માંડીને, રમણભાઈથી માંડીને બધાની જ હું ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર, ખરેખર ખૂબ આભાર. મિત્રો, સરવાણી દાનની સરવાણી આગળ વધે છે.